આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે તમે તમારા રેશન કાર્ડના કેવાયસીના સ્ટેટસને કઈ રીતે ચેક કરી શકો છો. હવે ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે અમે કેવાયસી તો કરી લીધું છે, પણ કેવાયસી થયું છે કે નહીં તે કઈ રીતે જાણવું. તો કેવાયસી તમે તમારી જાતે તમારા મોબાઈલથી કરેલું હશે અથવા ઓફિસે જઈને કરાવેલું હશે તો પણ તમે તેનું સ્ટેટસ તમારી જાતે તમારા મોબાઈલથી ચેક કરી શકશો. અને જો હજુ સુધી તમે રેશન કાર્ડનું કેવાયસી નથી કર્યું તો તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી કેવી રીતે કરી શકો છો. તેના ઉપર ઓલરેડી એક વિડીયો આપણે આ ચેનલ પર મૂકી દીધો છે, તો તે વિડીયોની લિંક તમને આ વિડીયોમાં ઉપર આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તે વિડીયો જોઈ અને તમે તમારી જાતે જ તમારા મોબાઈલથી કેવાયસી કરી શકશો. તમારે ક્યાંય પણ ઓફિસે જવાની જરૂર નહીં પડે. અને બીજી પણ એક કોમેન્ટ ઘણા મિત્રોને આવે છે કે અમે અમારા રેશન કાર્ડનું કેવાયસી તો કરી લીધું છે, બીજા રેશન કાર્ડનું કેવાયસી કરવું હોય તો કરી શકાય કે નહીં. તો 100% કરી શકાય. તેના માટે તમારે આ પ્રોફાઇલ પર જવાનું છે અને અહીંથી તમારે લોગ આઉટ કરી લેવાનું છે. ત્યારબાદ આ એપને ફરીથી ઓપન કરવાની છે. ત્યારબાદ એકાઉન્ટ સ્વિચ પર ક્લિક કરીને અહીંથી આ નવા વપરાશકર્તા બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે આગળના વિડીયોમાં જે પ્રમાણે બતાવેલું છે તે પ્રમાણે ફરી પાછી પ્રોસેસ તમારે કરી લેવાની છે નવા રેશન કાર્ડ માટે. જો હજુ પણ તમારે ના સમજાયું હોય તો કોમેન્ટ કરી જણાવજો, આપણે તેના પર એક વિડીયો બનાવી આપશું. તો હવે વાત કરીએ કે તમે કરેલા રેશન કાર્ડના કેવાયસીના સ્ટેટસને કઈ રીતે ચેક કરવું. તો અહીંયા મોબાઈલ સ્ક્રીન ઉપર તમે લાઈવ પ્રોસેસ જોઈ શકશો. તો સૌપ્રથમ તમારે માય રેશન એપને ઓપન કરી લેવાની છે. હવે જો તમે તમારી જાતે તમારા મોબાઈલથી કેવાયસી કરેલું હશે તો તમે ઓલરેડી આ એપ પર રજીસ્ટર થયેલા જ હશો. પણ જો તમે પહેલી જ વાર પ્રોસેસ કરો છો તો સૌપ્રથમ તમારે અહીંયા રજીસ્ટર કરવાનું રહેશે. તે કેવી રીતે કરવું તેના પર ઓલરેડી વિડીયો આપણે બનાવેલો જ છે. તે વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો મેં ઓલરેડી રજીસ્ટર કરેલું જ છે, તો હું લોગિન કરી લઉં. હવે લોગિન થવા માટે તમે જે 4 અંકનો પિન બનાવેલો હશે તે અહીંયા એન્ટર કરી અને આ લોગિન બટન પર ક્લિક કરશો એટલે તમે લોગિન થઈ જશો. અને જો તમને પિન યાદ નથી, તમે પિન ભૂલી ગયા છો, તો તમારે આ એકાઉન્ટ સ્વિચ કરો બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરી અને આ ઓટીપી મોકલો બટન પર ક્લિક કરી લેવાનું છે. હવે મોબાઈલ નંબર પર આવેલા ઓટીપીને અહીંયા એન્ટર કરી અને આ બટન પર ક્લિક કરી લઈએ એટલે આપણે લોગિન થઈ જઈશું. હવે સ્ટેટસ તપાસવા માટે 2-3 રીત છે, તો હું તમને સૌથી સરળ રીત બતાવું છું જેમાં તમે તમારા રેશન કાર્ડના બધા સભ્યોનું સ્ટેટસ એક સાથે ચેક કરી શકશો. તો સ્ટેટસ તપાસવા માટે તમારે આ આધાર કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંથી જ તમે કેવાયસી પણ કરી શકશો અને તેનું સ્ટેટસ પણ ચેક કરી શકશો. હવે અહીંયા નીચે સ્ક્રોલ કરશો ત્યાર પછી આ બોક્સ પર ટિક કરી અને આ બટન પર ક્લિક કરી લેવાનું છે. હવે તમારે આ કેપ્ચા કોડને અહીંયા એન્ટર કરવાનો છે. ત્યારબાદ આ બટન પર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમને તમારા રેશન કાર્ડમાં જેટલા સભ્યોના નામ હશે તે બધા નામ અહીંયા જોવા મળી જશે, જેને મેં અત્યારે હાઈડ કરેલા છે એટલે તમે નહીં જોઈ શકો. ત્યાર પછી અહીંયા તે વ્યક્તિના આધાર કાર્ડના છેલ્લા 4 અંક આપેલા હશે. હવે તમારું કેવાયસી સ્ટેટસ અપ્રૂવ હશે તો તમને અહીંયા આ કેવાયસીના નામની સામે યસ લખેલું જોવા મળશે અને ક્યારે થયું છે તે ડેટ પણ અહીંયા આપેલી હશે. અત્યારે આ રેશન કાર્ડમાં આ એક વ્યક્તિ એવા છે જેમનું કેવાયસી થયું નથી, એટલે તમે અહીંયા જોઈ શકો છો કે કેવાયસીમાં નો લખેલું છે. જેમનું કેવાયસી થઈ ગયું હશે તેમાં યસ લખેલું જોવા મળશે અને ક્યારે થયું છે તે ડેટ પણ તમે અહીંયા જોઈ શકશો. તો આ રીતે તમે કેવાયસીના સ્ટેટસને ચેક કરી શકો છો. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને કેવાયસીનું સ્ટેટસ કેવી રીતે કરવું તે સમજાઈ ગયું હશે. જો ના સમજાયું હોય તો વિડીયોને ફરી એકવાર જોઈ લ્યો તો તમને સમજાઈ જશે. તો આ વિડીયો તમારા માટે ઉપયોગી થયો છે તો તમે આ વિડીયોને લાઈક કરી અને ચેનલ પર નવા છો તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો આવા વધુ રસપ્રદ વિડીયો જોવા માટે.